જય શ્રી કૃષ્ણ મિત્રો, આ હોળી આ ત્રણ રાશિઓ માટે ખૂબ જ ખાસ થવાની છે, કારણ કે આ હોળી પછી દેવી લક્ષ્મી પોતે આ ત્રણ રાશિના લોકોના તમામ દુઃખ, દર્દ અને કષ્ટ દૂર કરશે. મિત્રો, આ વખતે હોળીના દિવસે વર્ષનું સૌથી મોટું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે. હોળી 14 માર્ચે છે અને આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે. ચંદ્રગ્રહણનો સૂતક 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે. ચંદ્રગ્રહણના સૂતકની શરૂઆતથી ગ્રહણના અંત સુધી પૂજા સહિતની ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. જ્યારે સૂતક ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા લાગુ કરવામાં આવે છે, આવી સ્થિતિમાં લોકોમાં મૂંઝવણ છે. શું ગ્રહણથી રંગોના તહેવાર હોળીમાં ખલેલ પડશે કે સૂતક લાગુ પડે તો હોળી દહન કરવું જોઈએ? શું ગ્રહણ દરમિયાન લોકો રંગોથી હોળી રમી શકશે? મિત્રો, આપણે આજના વિડીયોમાં જાણીશું અને તે પણ આપણે જાણીશું કે ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ કયા એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ. અને મિત્રો, ચંદ્રગ્રહણ વખતે કઈ વસ્તુ છે જે તમે ઉપયોગમાં લો છો તો તમારું ભાગ્ય તમારો સાથ આપશે? જો તમે એમ કરશો તો તમારું નસીબ તમારા પક્ષે રહેશે. તો જુઓ, એક વાતનું ધ્યાન રાખો, જો તમે ચંદ્રગ્રહણ દરમિયાન થોડીક સાવધાની નહીં રાખો તો તમારા જીવનમાં માત્ર પરેશાની જ રહેશે, પરંતુ તમારું દુર્ભાગ્ય તમારા પર હાવી થાય છે અને તમે જે પણ કામ શરૂ કરો છો તેમાં તમને હંમેશા પરેશાનીઓનો સામનો કરવો પડે છે. પરંતુ બીજી તરફ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો પણ ક્યારેય વ્યર્થ જતા નથી, કારણ કે તમને ચંદ્ર દેવતાના સીધા આશીર્વાદ મળે છે, તમને ભગવાનના આશીર્વાદ મળે છે. અને તમારી જાણકારી માટે આ ચંદ્રગ્રહણ શુક્રવારના દિવસ થવાનું છે અને આ દિવસ ભગવાન શિવ અને ચંદ્રદેવને સમર્પિત છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી તમને ચંદ્રદેવના આશીર્વાદ મળશે. એટલું જ નહીં, તમને ભોલેનાથના આશીર્વાદ મળશે, જેના પછી તમારા જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે અને તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો. જો તમે પણ ઈચ્છો છો કે ચંદ્રદેવ અને ભગવાન શંકરના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે, તમારું ભાગ્ય તમારી સાથે રહે, તેમના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય, તો તમે આ ખાસ ધ્યાન રાખજો. સાથે વિડીયોને લાઇક કરી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે કોમેન્ટ બોક્સે જય માતાજી કે જય માતા લક્ષ્મી અવશ્ય લખી દેજો. તો મિત્રો, 14 માર્ચના રોજ પડતું ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને સૂતક સમયગાળો કેટલો હશે, તે પછી આપણે જાણીશું કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેઓ ચંદ્રગ્રહણ પછી તેમના જીવનમાં ચમત્કાર ભર્યા ફેરફારો જોશે. આ ચંદ્રગ્રહણ પછી 12 રાશિચક્ર પર સીધી અને આડકતરી રીતે અસર થશે, તેની સંપૂર્ણ અને સટીક જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે થવા જઈ રહ્યું છે. આ દિવસે 21 પ્રકારના શુભ યોગ બનવા જઈ રહ્યા છે. એટલે કે આ દિવસે થનારું ચંદ્રગ્રહણ ઘણી રાશિઓમાં પ્રવેશવા જઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે, સૂર્યગ્રહણ પછી પૃથ્વી સંબંધિત દુર્ઘટના થાય છે, પરંતુ જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સમુદ્રમાં ખળભળાટ મચી જાય છે. સમુદ્રમાં પાણી ખૂબ જ ઝડપથી વહેવા લાગે છે. પરંતુ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે આ વખતે ચંદ્રગ્રહણ પછી 12માંથી 3 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેઓ પોતાના જીવનમાં સકારાત્મક અને ચમત્કારિક ફેરફારો જોશે. તેમના જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિની વર્ષા થશે અને તેમના જીવનમાં ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ આવશે, જેના પછી તેમના રાહુ અને કેતુ બદલાશે, તેમનો સાથ પણ આપશે અને તેમને દેવી લક્ષ્મી તરફથી ઘણા બધા આશીર્વાદ અને વરદાન મળશે. ધૂળેટીના એક દિવસ પહેલા હોલિકા દહનની પરંપરા છે. 14 માર્ચ 2025ના રોજ ચંદ્રગ્રહણ સવારે 9:27 વાગ્યે શરૂ થઈને બપોરે 3:30 વાગ્યે સમાપ્ત થશે.
જેનો કુલ સમયગાળો 6 કલાક 3 મિનિટનો રહેશે. આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, પ્રશાંત મહાસાગર, ઓસ્ટ્રેલિયા, એટલાન્ટિક મહાસાગર, યુરોપ, એશિયાના ભાગો અને દક્ષિણ ઉત્તર ધ્રુવમાં દેખાશે. પરંતુ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આ ગ્રહણ દેખાશે નહીં. તેથી અહીં સૂતક સમયગાળાની માન્યતા પણ લાગુ નહીં થાય. પરંતુ આ ચંદ્રગ્રહણ પછી 12માંથી કેટલીક રાશિઓને તેની અસર જોવા મળશે. ચંદ્રગ્રહણનો સૂતક 9 કલાક પહેલા જ શરૂ થઈ જાય છે. હવે તમારે આ સમય દરમિયાન કેટલીક સાવચેતી રાખવાની છે, જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ, નહીં તો ખરાબ નસીબ તમારી પાછળ આવશે. જેમ કે ધ્યાનમાં રાખો કે ચંદ્રગ્રહણ દરમિયાન ન તો ભોજન રાંધવામાં આવે છે. બીજું, ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થતાની સાથે જ ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ છરી જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવાની ખાસ કાળજી લેવી પડશે. હવે અમે તમને જણાવીશું કે કઈ 3 ભાગ્યશાળી રાશિઓ છે જેનું જીવન ચંદ્રગ્રહણ બાદ બદલાઈ જશે. મિત્રો, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી જ તેનું સૂતક કાળ પણ ભારતમાં માન્ય રહેશે નહીં. પરંતુ ચંદ્રગ્રહણનો બધી જ 12 રાશિ ઉપર પ્રભાવ ચોક્કસ પડશે અને ભોલેનાથ આ 3 રાશિના જાતકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેના કારણે હવે આ 3 રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. હોળી પછી આ 3 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. 14 માર્ચ 2025ના દિવસે ચંદ્રગ્રહણ થશે, જેનો વિવિધ રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પડશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગ્રહણના કારણે કેટલીક રાશિઓને આર્થિક લાભ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. નીચે કેટલીક એવી રાશિઓની યાદી આપવામાં આવી છે જેમણે આ સમયગાળામાં ધન લાભની અપેક્ષા રાખી શકાય. નંબર 1, તુલા રાશિ. શનિની કૃપા તુલા રાશિના જાતકો પર રહેશે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને કરિયરમાં પ્રગતિ થશે. કમાણીમાં વધારો અને ઉચ્ચ પદ પ્રાપ્તિની શક્યતાઓ રહેશે. નંબર 2, સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે શનિ શુભ ફળ આપશે. કરિયરમાં પ્રગતિ, પૈસા કમાવવાની નવી તકો અને જીવનસાથી તરફથી સહયોગ મળવાની શક્યતાઓ રહેશે. નંબર 3, વૃષભ રાશિ. વૃષભ રાશિના 10મા ભાવમાં રાજયોગ રચાય છે, જેના કારણે આ રાશિના લોકોને શુભ ફળ મળશે. લાંબા ગાળામાં યુવાનોને પ્રગતિની નવી તકો મળશે. મિત્રો, તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે તે બોક્સમાં ચોક્કસ જણાવો. કૃપા કરો મિત્રો, તમારા જણાવ્યા મુજબ અમે અહીં ટૂંકમાં માહિતી આપેલ છે. તમે અગાઉ કોમેન્ટમાં જણાવ્યા એમ અમે સંક્ષિપ્તમાં સજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મિત્રો, આપણા બનેલ વિડિયો લોંગ હોય પણ તેમાં દર્શાવેલ માહિતી તમને પૂરી રીતે સમજાય તે માટે કરેલ હોય છે. જેથી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો. આ વિડિયોને અંત સુધી જોવા માટે આભાર.